नमो रिंकाण नमो सिद्धाण नमो आर्याण नमो सप्तसगुण यशोवंतनमुखारो सर्वभावपणासं मंगलाणं च सर्वेशं भवे मंगलम नमो रिंकाण नमो सिद्धाण नमो आर्याण नमो बुद्धायाण नमो सप्तसगुण यशोवंतनमुखारो सर्वभावपणासं मंगलाणं च सर्वेशं भवे मंगलम नमो रिंकाण नमो सिद्धाण नमो आर्याण नमो बुद्धायाण नमो सप्तसगुण यशोवंतनमुखारो सर्वभावपणासं मंगलाणं च सर्वेशं भवे मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्राध्यायन धर्मस्तु मंगलम कमठे धर्मेन्द्र स्वोजतं कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रेयस्तु सत्वानां परमानंद कंदोदवेदनवामुद शाद्वादामर्शन देशतलपातरोजना एषो मंगल निलयो भवविलो शैलसंगसियोजनो नवकार पर्वमंतो चिंते मृत्यो शुभम देहि सर्वारिष्टप्रणासाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिदानाय श्री गौतम स्वामिने नमः अंगूठे अमृतवशे लब्धता भंडार श्री गुरु गौतम समरे वांछित पड़यादार ज्ञानतिमिरंजनम ज्ञानंजन शलाकया मित्रमुन्मिलितमेन तस्मै श्री नमः। પેલું માઇક જેવું નથી હોતું એનાથી અવાજમાં ક્લિયરિટી વધારે આવે આમાં. અઘરું પડે છે એટલે થોડા તાત્વિક વાત અઘરી લાગે છે એવું ઓછા વીતરાગ સપર્યાયા તવાજ્ઞા પાલનમ પરમ આજ્ઞારાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. વિતરાગ સ્તોત્ર નામના શાસ્ત્ર ગ્રંથમાં આચાર્ય ભગવંત હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ એમણે રચેલું આ સ્તોત્ર છે. વિતરાગ સ્તોત્રના 20 પ્રકાશ છે અને યોગશાસ્ત્રના મારો ખ્યાલ છે ત્યાં સુધી 12 પ્રકાશ છે. આ બંનેની રચના હેમચંદ્ર સુરી મહારાજે કુમારપાળ માટે કરી કે તારા 32 દાંત છે તો આ 32 પ્રકાશનો સ્વાધ્યાય રોજ સવારે કરીને દંતમંજન કરવાનું, ભાવ દંતમંજન, પછી તારે નોકારસિંહ પચખાણ મારવાનું. વિતરાગ સ્તોત્રમાં વિતરાગ પરમાત્માના ગુણની અદ્ભુત સ્તવના છે. આખું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. એમાંના એક શ્લોકની વાત તમને કરું છું. હેમચંદ્ર શ્રી મહારાજ કહે છે કે હે વિતરાગ પરમાત્મા, સપર્યાયાત તવાજ્ઞા પાલનમ પરમ. સપર્યાય એટલે પૂજા. ભગવાનની પૂજા કરતાં ભગવાનની આજ્ઞા શ્રેષ્ઠતર છે. કારણ કે આજ્ઞાની આરાધના શિવ માટે એટલે મોક્ષ માટે થાય છે અને એની વિરાધના એ સંસાર માટે થાય છે. એટલે આજ્ઞાનું આરાધન મોક્ષ આપનારું છે અને આજ્ઞાનું વિરાધન સંસાર આપનારું છે. પૂજા એટલે અહીંયા જે પૂજાનો અર્થ છે, આપણે લોકો જે પૂજા કરીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, એ પૂજાની વાત છે, દ્રવ્ય પૂજાની વાત છે. તો આપણી જે દ્રવ્ય પૂજા છે એના કરતાં ભાવ પૂજા એ શ્રેષ્ઠતમ છે. ભગવાનની પૂજા ખૂબ કરીએ છીએ પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવાની બાબતમાં આપણે નબળા પડીએ છીએ. એટલે તમને એક વસ્તુ કહું કે મીઠાઈના 100 નામ માણસ ગણે, મીઠાઈના 100 નામ બોલી જાય. તમને એક મજાની વાત કહું, નામ બોલવામાં પણ આનંદ હોય છે. પ્રિય વ્યક્તિનું નામ બોલતા પણ આનંદ થાય. જેને કોઈની સાથે લવ થયો હોય, હવે એ છોકરીનું કોઈક નામ હોય અને બીજો કોઈ એને બોલાવતો હોય, એને પોતાની પ્રેમિકાનું સ્મરણ થાય અને નામ સાંભળીને પણ એને આનંદ થાય. એટલે નામ પણ આનંદદાયી તો છે
પણ મીઠાઈના 100 નામ ગણીએ તેનાથી પેટ ના ભરે. એના બદલે મીઠાઈનો એક ટુકડો મોઢામાં મૂકીએ તો સ્વાદ પણ મળે અને પુષ્ટિ પણ મળે. એટલે મીઠાઈના 100 નામ ગણીએ એ ભગવાનની દ્રવ્ય પૂજા છે, અને મીઠાઈનો એક ટુકડો મોઢામાં મૂકીએ એ પ્રભુની આજ્ઞાનું પાલન છે. એટલે આપણને દ્રવ્ય પૂજા કરવામાં જેટલો રસ છે એટલો આજ્ઞા પાલનમાં રસ નથી. એટલે હેમચંદ્રશ્રી મહારાજ કહે છે કે તમારી પૂજા કરતાં તમારી જે આજ્ઞા છે એ આજ્ઞાનું પાલન શ્રેષ્ઠતર છે. એક દીકરો છે, પોતાના બાપના પગ દબાવે છે, પણ ક્યારેય પણ પોતાના બાપની આજ્ઞા માનતો નથી. રોજ રાત 12થી આવે એટલે પછી તમે પરવાડીને તૈયાર થાય કે ચલો હવે પપ્પાની પગ ચમકી કરી આવીએ. ઉંમર લાયક બાપ હોય, પગ દબાવે, માથું દબાવે, શરીર દબાવી આપે, ભક્તિ કરે, એને સેવક કહેવાય, પણ એ આજ્ઞાંકિત કહેવાય. બાપાએ આ વસ્તુ નથી કરવાની, આ આપણા ઘરમાં ન હોવું જોઈએ, કશું એ સાંભળે નહીં, પોતાનું જે મનનું ધાર્યું એ જ કરે. એને સેવક કહેવાય પણ એને આજ્ઞાંકિત ના કહેવાય. એટલે બાપના પગ દબાવવા એ દ્રવ્ય પૂજા થઈ, અને બાપની આજ્ઞા માનવી તે ભાવ પૂજા થઈ. સાધુ ભગવંતો દ્રવ્ય પૂજા નથી કરતા, તો ભગવાનના શ્રેષ્ઠ ભક્ત સાધુ સાધ્વીજી છે કે શ્રાવક શ્રાવિકા છે? બેમાં જ્યારે તુલના કરવાની વાત આવે, કારણ કે કોઈ એમ કહે કે ભગવાન પછી ભગવાનની પૂજાનો ઉપદેશ આપે, પૂજાનો ઉપદેશ આપે, પૂજા કરવી જોઈએ, એટલું જોરદાર વર્ણન કરે. ચંદ્રશેખર મારા સાહેબની વાત કરું, મારા પર એમનો ઘણો ઉપકાર છે, બધું શીખ્યું એમની પાસે, ભણવાનું ખૂબ સાંભળ્યું એમને. હજારો યુવાનોને સ્વદ્રવ્યથી જીન પૂજા કરતા કરી દીધા. અને અમારી ઉંમરના 60 થી 70 વર્ષના વર્તમાનમાં લગભગ મુંબઈ, સુરત અને અમદાવાદ આ પટ્ટા ઉપર તમે જો કદાચ એક નિષ્પક્ષપાતે કહું તો દેરાસરમાં પૂજા કરવા આવનારા 100 માણસની સર્વે કરો, એમાંથી 60 થી 70 જણા એમ કહેશે કે અમે એમનાથી ધર્મ પામ્યા, એમને અમને પૂજા કરતા કર્યા. એવું જોરદાર વર્ણન કરે, ભગવાનની પૂજા કર્યા વગર ચાલે જ નહીં. અને હવે હું તમને કહું, કેટલું જોરદાર રીતે પૂજા માર્ગમાં એને જોડે છે. કોઈ દલીલ કરે કે સાહેબ તમે આટલી બધી વાત કરો છો, તમે પોતે કેમ પૂજા નથી કરતા? એનો શું જવાબ હોય? ઘણીવાર સામાન્ય બુદ્ધિવાળા માણસોને આવા જવાબ પ્રશ્નો ઉત્પન્ન થાય. તો એનો જવાબ એ છે કે ભાઈ, ચોથી ચોપડીમાં ભણનારો વિદ્યાર્થી હોય અને એ ચોથી ચોપડીના પાઠ્યક્રમની પુસ્તકનો ઉપયોગ કોલેજનો વિદ્યાર્થી ન કરે તો એની કક્ષા પ્રમાણે બરાબર છે, કારણ કે તું ચોથી ચોપડીમાં ભણનારો છે અને આ કોલેજનો વિદ્યાર્થી છે. એમનું જે સ્ટાન્ડર્ડ જે છે, ભગવાનની પૂજાની જો આપણે વાત કરીએ તો બહુ સરસ વાત શાસ્ત્ર બતાવી. ઉપદેશ રહસ્યમાં ઉપાધ્યાય યશોજી મહારાજ આ પ્રશ્ન ઉપાડે છે કે સાધુ દ્રવ્ય પૂજા કેમ ન કરે? તેને બહુ સરસ એમને જવાબ આપ્યો છે. એમાં કૂપ ખનનનું દૃષ્ટાંત આવે છે. કૂપ ખનન એટલે શું? કૂપ એટલે કૂવો અને ખનન એટલે ખોદવું. જો કૂવાને ખોદે છે એક માણસ અને એ કૂવાને ખોદતા ખોદતા માટીથી શરીર ગંદુ થાય છે. હવે માટીથી શરીર ગંદુ થાય છે તો એને પછી સ્નાન કરવું પડે કે ના કરવું પડે? નાવું જ પડે. હવે જે ઓલરેડી સ્નાન કરી ચૂકેલો છે અને જે ચોખ્ખો છે એકદમ, તો એને સ્નાન કરવાની જરૂર નથી. એમ દલીલ કરે કે ભાઈ તમે નાતા નથી ને મને તમે નાહવાની વાત કરો છો,
આવું કેમ ચાલે? તો કે ભાઈ કૂવો ખોદવાનું કામ તે કર્યું છે, એટલે માટીથી ને ગંદકીથી તારું શરીર ખરડાયેલું છે, તો પછી તારે નાહવું પડે, અને હું ઓલરેડી ચોખ્ખો છું, તો મારે નાહવાની જરૂર નથી. એને કૂપ ખનન, કૂપ એટલે કૂવો, ખનન એટલે ખોદવું. એ દ્રષ્ટાંત આપીને શાસ્ત્રકાર વાત સમજાવે છે કે 24 કલાકમાં વિષય, કષાય, રાગ, દ્વેષ, હિંસા, અબ્રહ્મ, આ બધા પાપોથી સંસારી જીવ એટલા બધા કાદવથી ખરડાયેલો છે કે એણે આ દ્રવ્ય સ્નાન કરી અને પરમાત્માની દ્રવ્ય પૂજા રૂપી એ સ્નાન કરવું એને જરૂરી છે. ત્યારે સાધુ ભગવંતો ઓલરેડી પવિત્ર થયેલા છે, પંચમહાવ્રતના પાલનથી એટલા બધા શુદ્ધ બનેલા છે કે એમનો આત્મા ખરડાયો નથી, તો પછી એમને નાહવાની જરૂર નથી. દ્રવ્ય પૂજા જે છે એ એક પ્રકારનું પણ સ્નાન છે, અને એના પછી ભાવ પૂજા એ અલગ વસ્તુ છે. એટલે આપણે ત્યાં એવું કહ્યું કે તમામે તમામ દ્રવ્ય ક્રિયા ભાવને પામવા માટે છે. જેટલી પણ દ્રવ્ય ક્રિયાઓ છે બધી જ ભાવને પામવા માટે છે. કોઈ પણ દ્રવ્ય ક્રિયા, તમામ દ્રવ્ય ક્રિયા ભાવને પામવા માટે છે. જે દ્રવ્ય ક્રિયા ભાવને પમાડતી નથી, અથવા તો જે દ્રવ્ય ક્રિયાની પાછળ ભાવને પામવાની અભિલાષા પણ નથી, એવી દ્રવ્ય ક્રિયાને શાસ્ત્રકારોએ અપ્રધાન દ્રવ્ય ક્રિયા કહી છે. અપ્રધાન એટલે શું? મુખ્ય નહીં, ગૌણ, કઈ મતલબ વગરની છે. અને જે દ્રવ્ય ક્રિયા પછી ભાવરૂપી ફળ બેસે છે, અથવા તો જે દ્રવ્ય ક્રિયા ભાવરૂપી ફળને પામવાના અભિલાષાવાળી છે, એ જે દ્રવ્ય ક્રિયા છે, દ્રવ્ય ક્રિયા પ્રધાન દ્રવ્ય ક્રિયા છે. સમજાય છે? અભવ્ય જીવોની તમામે તમામ ધર્મ ક્રિયાઓ અપ્રધાન દ્રવ્ય ક્રિયા છે. અપ્રધાનનો અર્થ એ છે કે ક્યારે 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 પણ અનંતકાળ પછી પણ એને મોક્ષ આપે નહીં. અનંતકાળ પછી પણ એને મોક્ષ ન મળે એવી દ્રવ્ય ક્રિયા, ભગવાનના શાસનની દ્રવ્ય ક્રિયાને પછી વર્ણન કરતા શાસ્ત્રકારો શું લખે ખબર છે? કે તમે સાંભળ્યું હશે કે માખીની પાંખ ન નંદવાય એવા પ્રકારનું અતિ ઉત્કૃષ્ટ ચારિત્ર પાડે. બે સાધુ હોય, એક ભવ્ય એવો અત્યંત મોક્ષાભિલાષી પરમ સમ્યક દ્રષ્ટિ એની ક્રિયા, અને એક અભવ્યની સાધુ જીવન પાળવાની દ્રવ્ય ક્રિયા. બંને ક્રિયા તમને બહારથી એક સરખી લાગે. ક્યારેક એવું પણ બને કે પેલા મોક્ષ રુચિવાળા સમ્યક દ્રષ્ટિની જે દ્રવ્ય ક્રિયા છે એના કરતાં પણ અભવ્યની દ્રવ્ય ક્રિયા ચડી જતી હોય એવું લાગે. કેવું ચારિત્ર પાડે છે, એક પણ દોષ લાગે નહીં. કે આમ ગોચરી વરવા નીકળે છે ત્યારે એરિયા સમિતિનું પાલન કેવું, કોઈ સ્ત્રીની સામે ઊંચી નજરે જોતો નથી, વરે છે ત્યારે પણ એક પણ દોષ એને ન લાગે, એની કાળજીવાળો છે. ખરેખર ધન્ય છે આ સાથે. બાહ્ય સ્વરૂપમાં તમને કાંઈ ખબર ના પડે. આટલું બધું કેમ પાડે છે? કારણ કે એની એક વાત પર સચોટ શ્રદ્ધા છે કે આ ભગવાનના શાસનની દ્રવ્ય ક્રિયા ઉત્કૃષ્ટપણે આરાધવાથી મને સ્વર્ગના સુખો મળે છે. આ બાબતમાં એને સચોટ શ્રદ્ધા છે. કદાચ એટલી સચોટ શ્રદ્ધા આ ધર્મ ક્રિયાથી આપણને મોક્ષ મળે છે એ બાબતમાં આપણી શ્રદ્ધા નથી. એટલે બધા જીવોની વાત નથી, ઘણા બધા મહાત્માઓને ખૂબ જબરજસ્ત શ્રદ્ધા હોય છે, પણ કદાચ આપણે જાતની સાથે વિચારીએ તો એની શ્રદ્ધાની બાબતમાં એ જેટલો મજબૂત છે કે આ દ્રવ્ય ક્રિયા ઉત્કૃષ્ટ, પણ હું જીવોને બચાવું, હું જીવ દયા કરું એટલે મને સુખ મળે જ, મને સાતા મળે જ. અને મારે સાતા જોઈતી હોય, મારે સ્વર્ગની સુંદરી જોઈતી હોય, અપ્સરા જોઈતી હોય તો મારે આ ચારિત્ર પાળવું જ પડે. આવી સચોટ એને શ્રદ્ધા હોય. ત્યાં સુધી ભાવ ઉત્પન્ન ના થાય એટલે ભાવનો શું? મારી વાત સાંભળો. ભાવ એટલે શું? અહીંયા ભાવ એટલે મોક્ષાભિલાષ રૂપી જે ભાવ છે એ નથી, બાકીની શ્રદ્ધા તો છે જ, એટલે એને ફળ આપે છે. કારણ કે એક વસ્તુ છે, તમે
સરસ ઉદાહરણ આપું તમને કે તમે રુચિપૂર્વક ભોજન કરો તો પેટ ભરાય, પણ રુચિપૂર્વક ના કરો અને કદાચ આજના કાળના છોકરાઓ ટીવી જોતા જોતા પણ ભોજન કરે તો પેટ તો ભરાય કે ના ભરાય? કારણ કે જે ક્રિયા છે એ ક્રિયાનું જે ફળ છે એ ફળ તો એને મળે જ છે. સમજાય? એવી રીતે જે ભગવાનની દ્રવ્ય ક્રિયા પણ છે એ દ્રવ્ય ક્રિયાનું ઉત્કૃષ્ટ અને નિરતિચાર પાલન છે એને સ્વર્ગાદિના સુખ તો આપે જ, કારણ કે એનો સ્વભાવ છે. એ ક્રિયાનું ફળ છે, ફળ તો એને મળવાનું છે. પણ છતાં પણ એની તમામ દ્રવ્ય ક્રિયાઓ અપ્રધાન દ્રવ્ય ક્રિયા છે, કારણ કે ક્યારે પણ એને અનંત કાળે પણ એનો મોક્ષ થવાનો નથી. તો પછી એનો અર્થ એવો થયો કે ક્રિયાઓ ખાલી સ્વર્ગ કે દેવલોક સુધીના સુખ અપાવી શકે, ભાવ જ મોક્ષ અપાવી શકે. ભાવ જ મોક્ષ અપાવી શકે. 100% સાચી વાત છે તારે. 100% ભાવ ક્રિયાની સાથે અંદર ભાવ ભળે તો જ તમને મોક્ષ પ્રાપ્તિ કરાવે. તો આપણા ત્યાં એવું પણ કીધું છે કે રોજ પૂજામાં ભાવ ના આવે તો પણ કરતા રહો, ક્યારેક ભાવ આવી જશે. એ શું છે? બહુ સરસ વાત બોલ્યો કે રોજ કરતા રહો એટલે ક્યારેક પણ ભાવ આવશે. આવશે ખરો ને? અને જ્યારે ભાવ આવશે ત્યારે કલ્યાણ થશે. તો ત્યાં સુધી બધી ક્રિયાઓ પ્રદાન કરી ના, મેં હમણાં એક આગળ વાક્ય શું બોલ્યો કે તમને આવી પણ મનમાં પ્રાર્થના છે કે પ્રભુ અત્યારે જે ક્રિયા કરું છું મને એટલો ભાવ નથી આવતો, પણ આ ક્રિયાથી મને ભાવ પ્રગટો, એવો ભાવ છે. સમજાય ગઈ વાત? એ પણ ભાવ નથી જેને, અને માત્ર ગતાનુગતિ કરે રાખે છે. હમણે કીધું એટલે કરું છું, પણ એની અંદર કોઈ સમજણ ભળેલી નથી. અને સમજણ કોઈ સાચી આપે તો એને મેળવવાની તૈયારી પણ નથી. એને માટે એ ક્રિયા લાભ ન કરે. જેમ હું તમને એક વસ્તુ કહું, તમે રોજ બિઝનેસ કરવા જાઓ, રોજે રોજ પૈસા મળે જ ના મળે. ડાયમંડ બજારની અંદર મુંબઈની અંદર છે તે વર્ષો પહેલાં, બહુ 40 વર્ષ પહેલાં મેં પણ થોડું કામ કરેલું. તો પડીકા લઈને જાય અને 50 જણને બતાવે, દિવસોના દિવસો ખાલી જાય. પણ એને એક વાત ખબર છે કે હું રોજ જઈશ તો કોઈક દિવસે પણ મારો માલ વેચાશે. એ અપેક્ષાથી એમ કીધું કે રોજ પણ તમે ભગવાનની પૂજા દ્રવ્યથી પણ કરતા રહો તો એક વખત તમારું ભાવનું પડીકું વેચાશે. ભાવરૂપી પડીકું વેચાશે, માલ મળશે તમને. પણ હવે બીજી એક વાત કહું, આ જ ઉદાહરણમાં એક સરસ બીજી વાત કહું કે એક માણસ એવો છે કે 2 ડાયમંડ બજારના વેપારી છે, બંને જણા પડીકા લઈને જાય છે. પણ એક છે તે બરાબર મહેનત કરે છે, ઓફિસોમાં ફરે છે, મહેનત કરે છે, બતાવે છે, એટલે અંદરમાં એને પૈસા કમાવાની મનોવૃત્તિ પાક્કી છે. અહીંયા આપણે ઘટાડવાનું કે ભાવ મેળવવાની એની ભાવના પાક્કી છે. બીજો એક છે એ જાય છે ત્યાં, આજે મજા નથી જવાની, એટલે ત્યાં આગળ પાઉં વડા ભાજી ખાઈ કરીને 2-3 કલાક બગાડીને ઘરે પાછો આવે. અને આવું મહિનાની અંદર 25 દાડાનું આવું જ ચાલતું હોય. હવે નથી જો કાલે જઈશું, કાલે જઈશું. એ માણસ શું કમાય? એનો મતલબ શું થયો કે એને સાચો ભાવ પણ અંદર નથી. એટલે કાં તો ભાવ મળવો જોઈએ અને કાં તો ભાવ મને મળે એવી અંદરમાં સાચી લગન હોવી જોઈએ. ભાવ પાછો આજ્ઞાના અનુરૂપ. ભાવનો અર્થ જ એ આવે, ભાવનો અર્થ જ એ આવે કે આજ્ઞાની મુખ્યતા એને કરી છે, એ જ ભાવ. હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબે આ શબ્દનું વર્ણન કરતાં એમ કહ્યું કે ભાવ એટલે શું? તો બહુ ઊંડી સમજણ ના હોય એને, પણ જીનોક્તમ ઇતિ સદભક્ત્યા, આ મારા ભગવાને કહેલું છે, આ મારા ભગવાને કહેલું છે, આટલો માત્ર એને ભાવ હોય ને એ પણ એક જાતનો ભાવ છે. કારણ કે ભગવાનની આજ્ઞાનો હૃદયપૂર્વકનો સ્વીકાર એ પણ ભાવ છે. હવે એ પણ જો ના હોય ને તેનો શું લાભ છે? કોઈ લાભ નથી. હું તમને એક વસ્તુ કહું કે 50 વર્ષથી ધારો કે તમે આરાધક છો, એક્ઝામ્પલ ફોર
તમે કેવા છો એ તમારો આત્મા જાણે, અને તમે સારા છો એવું મારે માનવાનું. પણ 50 વર્ષથી સામાયિક કરનારા, રોજ સામાયિક કરનારાને મારે આ સામાયિકથી ક્ષમતા મેળવવાની છે એવું લક્ષ્ય બિંદુ પણ ન હોય, અને માત્ર કટાશનું ખોલીને બેસે, એરિયા પડી કમે સામાયિક લે અને માળા બાણા જે કંઈ ગણવાનું બધું ગણે, આજનું મારું સામાયિક થઈ ગયું. સાહેબ આપણે તો 50 વર્ષથી સામાયિક કરીએ છીએ. તો 50 વર્ષથી તું સામાયિક કરે છે, તારામાં ક્ષમતાનો છાંટો કેમ ના આવ્યો? તને આટલો બધો ક્રોધ કેમ સતાવે? તું તારા દીકરા ઉપર, તારી પુત્રવધુ ઉપર, અને કોઈ એવી વાત કરે ઠીક છે બધું, એમ તને એની નિગ્લેક્ટ કરવાનું કેમ મન થાય? એનો મતલબ છે કે માત્ર દ્રવ્ય ક્રિયા થઈ રહી છે, ભાવ ક્રિયા, ભાવ અંદર આવતો નથી, અને ભાવ આવે એવા પ્રકારની એની કોઈ આકાંક્ષા પણ નથી. તો શાસ્ત્રકારોએ કહે છે કે એવી દ્રવ્ય ક્રિયા તમને લાભ ન કરે. એટલો સમય તો લાભ કરે. હા, એટલો સમય જે સમય સામાયિકમાં બેઠા છે, બસ જેટલો સમય છે ને એ સામાયિકમાં બેઠો છે, શું કહેવાય, એટલા સમય પૂરતું એ આશ્રવનો ત્યાગી થયો એટલો પ્લસ પોઈન્ટ ખરો. તમે સમજ્યા? તમારી વાત સાચી છે કે જ્યારે સામાયિકમાં બેઠો હશે એ ટીવી તો નહીં જોયું, જૂઠું તો નહીં બોલે, અબ્રહ્મ તો નહીં કરે, કોઈનો વિશ્વાસઘાત તો નહીં કરે, આટલો લાભ થયો. પણ અલ્ટિમેટલી આ બધું જેના માટે કરવાનું છે, ટીવીનો ત્યાગ કરવાનો છે, જૂઠું નથી બોલવાનું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, અહિંસાનું પાલન કરવાનું છે, સત્યનું પાલન કરવાનું, આ બધું કરવાનું છે શાના માટે? મોક્ષ માટે. એ તો એનાથી દૂર ને દૂર જ રહેશે. તો સમજાય? એટલે સરવાળે પણ જે શુભ ક્રિયા જે છે ને એ શુભ ક્રિયા પણ શુદ્ધમાં પરિણમતી નથી. સમજાય છે મુદ્દો? શુભ ક્રિયા આપણે અશુદ્ધ, એવી દ્રવ્ય ક્રિયાને પણ આપણે અશુભ તો નહીં જ કહીએ, પણ શુભમાંથી આપણે શુદ્ધમાં જઈ અને શુદ્ધમાંથી પછી શુદ્ધાતીત અવસ્થા, શુદ્ધ તો કશું જ નથી ત્યાં, પરમ પાવિત્ર જીવન જ છે ત્યાં, એકલું આત્મદળ છે, એકલું સચ્ચિદાનંદમય આત્મ સ્વરૂપ છે. એ જે આત્મરમણતા રૂપી જે મોક્ષ મેળવવાની જે આખી શાસ્ત્રમાં જે વાત છે એનાથી દૂર જ રહે છે. પ્રશ્ન કરું કે આજની જ વાત કરું, પ્રતિક્રમણ કરવા બેસતો હતો ને મનમાં એવો વિકલ્પ આવ્યો કે બહુ ગરમી છે, પ્રતિક્રમણ કરવું પણ મજા નથી આવવાની, તો એના કરતાં એસી ચાલુ કરી બેસું, આવું મને એક વિચાર કર્યો. બીજી મિનિટે અંદરથી એવો અવાજ આવ્યો કે ભગવાનની આજ્ઞા છે કે એસી કરીને ના બેસાય. એટલે મેં કીધું નથી એસી કરવું, ભલે ગરમી લાગતી. સારો જ ભાવ છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે મન, એટલે તમે જ્યારે ભગવાનની આજ્ઞાને આગળ કરો છો ને ભગવાન એ તમારો શુભ ભાવ છે. ભગવાનની ભાવ આજ્ઞા કરી મેં હમણાં જે કઈ વાત કરી જેનો તમે તે સદભક્તિ. એટલે મને એમ થયું કે મન પછી વિકલ્પ એવા મન તો એમ કે ભાઈ હવે તમે શ્રીમદ રાજચંદ્રમાં જઈએ, બીજી જગ્યાએ જઈએ તો બધા એસીમાં બેસે જ છે ને, અને કેટલો આનંદ આવે છે. એ તો મન માનતું નથી. શ્રીમદ રાજચંદ્રની વાત ક્યાં કરો છો? હું તો કહું છું સૂક્ષ્મ જગતમાં અનંતા જીવો પડેલા છે, આપણે ત્યાં જઈએ તો શું વાંધો છે? હવે એ કીધું આનું એક બાજુ પ્રતિક્રમણ કરું છું પણ મન માનતું નથી. રાજચંદ્રમાં જવાની ક્યાં જરૂર છે? બટાકામાં અનંતા જીવો ભરેલા છે, આપણે ત્યાં જતા રહીએ તો ક્યાં વાંધો છે? બહુ સંખ્યાથી મતલબ નથી. આપણે આજ્ઞા પડાવી છે. આપણે એક મારા સાથે બહુ સરસ વાત કરી હતી કે ભગવાનની પૂજા કરવાવાળા જેટલા છે ને, ભગવાનની પૂજા દાખલ તરીકે 500 જણા એક મંદિરમાં પૂજા કરવા આવે છે, અને એક માણસને સર્વે કરવા બેસાડવાનું સામે બહાર. જેટલા પૂજા કરીને આવે એને પૂછવાનું કે ભગવાનની પૂજા કરી આવે, શેના માટે ભગવાનની પૂજા કરી? 500માંથી તમને એક માણસ પાસે, કે કદાચ બહુ તો હું તો એક નહીં, હું તો કહું છું વધારે હશે, પાંચ માણસ પણ તમને એવા મળે કે ભગવાનની પૂજા માત્ર ને માત્ર ભગવાન બનવા માટે જ હું કરું છું. ભગવાનની પૂજા શેના માટે? વિતરાગની પૂજા માત્ર વિતરાગ બનવા માટે. હવે તમે 500 જણા હશે ને, 500 જણામાંથી તમને 5 જણા
મહા મુશ્કેલીથી આવવા મળશે, મહા મુશ્કેલીથી. નહીં તો કોઈ શું કહે છે, ફલાણા મારા સાહેબ બાધા આપી ગયા હતા ને એટલે કરું છું. અરે એ તો ગમે તે બાધા આપી ગયા, તું શાના માટે કરે છે તો તમને ખબર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? તમારી પાસે જવાબ છે. તમે જમવા કેમ બેસો છો? તો કે ભૂખ લાગે, તૃપ્તિ પ્રાપ્ત કરવા માટે, શરીર ટકાવવા માટે. બજારમાં કેમ જાઓ છો? પૈસા કમાવા માટે. અરે ચંપલ કેમ પહેરો છો? એનો જવાબ તમારી પાસે સાચો છે. કાંટા કાંકરા ન વાગે એટલા માટે, દુઃખ ન થાય એટલા માટે. સંસારની પ્રત્યેક ક્રિયામાં આપણી પાસે જવાબ છે. ધર્મની ક્રિયામાં આપણી પાસે સાચો જવાબ જ નથી. કોઈ પણ માણસ, તમે કોઈ પણ બજારમાં જનારા કોઈને પણ પૂછો શાના માટે જાય છે, પરફેક્ટ જવાબ આપે. પૈસા કમાવા જાઉં છું, નોકરી કરવા જાઉં છું. નોકરી શેના માટે? પૈસા માટે. પૈસા શેના માટે? કુટુંબના પાલન પોષણ માટે, શરીરની સ્વસ્થતા માટે, સુખના સાધનો મેળવવા માટે. બધા પરફેક્ટ જવાબ છે. ભગવાનની પૂજા કરવા શાના માટે જાઉં છું? ફલાણા મારા સાહેબ બાધા આપી ગયા હતા. મારા બાપા અને બધા અમે લોકો છે ને વર્ષોની પરંપરાથી અમે લોકો પૂજા કરીએ છીએ. આ કંઈ પ્રોપર જવાબ છે? અને તે તમારી 60-70 વર્ષની ઉંમરે આટલા બધા અનુભવ પછી પણ તમારી પાસે આવો નબળો જવાબ હોય? વિતરાગ પરમાત્માની પૂજા માત્ર વિતરાગ થવા માટે છે. આ લક્ષ્ય આપણી પાસે ક્યાં છે? સદગુરુની વાણીનું શ્રવણ સદગુરુ બનવા માટે છે. મારે સદગુરુ બનવું છે, મારે પંચમાવતારી બનવું છે. જેનું શાસન આપણને સુખકારી કેમ બનતું નથી? કારણ કે આપણે ભગવાનની આજ્ઞાને આગળ કરતા નથી. ભગવાનની એક આજ્ઞા છે કે યદ હરેવ વિરચિત તદ હરેવ પ્રવચિત. હવે ભગવાનની આજ્ઞા ઉપર આપણે વિચાર કરીએ કે અલગ અલગ પ્રકારની કેવી આજ્ઞાઓ છે. જે ક્ષણે તને આ સંસાર પર વૈરાગ્ય જાગે એ ક્ષણે તું નીકળી જા. યદ હરેવ વિરજેત, વિરજેત એટલે વૈરાગ્ય પામે, તદ હરેવ પ્રવચિત. તે ક્ષણે તારે દીક્ષા લઈ લેવી, તારો સંસાર છોડી દેવો. આ ભગવાનની એક આજ્ઞા છે, પણ આપણે એને નથી અમલ કરતા. સારા વિચારો તો બહુ આવે. અહીં બેઠેલા બધાને એક વખત એવો વિચાર આવ્યો છે કે આપણે દીક્ષા લઈએ તો બહુ સારું આવે જ હશે. કેટલું બધું નિષ્પાપ છે બધું, કેટલા બધા પાપથી રહિત. કોઈ જીવની હિંસા નહીં, ક્યારે જૂઠું બોલવાનું નહીં, ક્યારે અબ્રહ્મ નહીં, ક્યારે પરિગ્રહ નહીં. કેટલી નિશ્ચિંતતાવાળું જીવન, અને છતાં પણ કેટલું મસ્તી ભરેલું જીવન. સૌથી મોટામાં મોટી વાત છે ને તૃષ્ણા, એ જ દુઃખ છે. અને સૌથી મોટામાં મોટી વાત, સાધુ તૃષ્ણાથી રહિત છે માટે જ સુખી છે. જે દાડે સાધુમાં પણ તૃષ્ણા ઉત્પન્ન થઈ એટલે અંદરથી એની સાધુતા તૂટતી જાય. બહુ ક્લિયર વાત છે. જેટલો સાધુ સંસારની જંજાળોથી, ત્યાં પણ જંજાળ ઊભી થાય છે. આ મારા ભક્તો, અને પછી આ મારું તીર્થ, અને પછી આ મારો પ્રોજેક્ટ. આપણે કોઈને ટીકા માટે વાત નથી કરવી, એક કોમન ભાવે વાત કરું છું. એ બધી પળોજણમાં જેટલા અંદર વ્યાપૃત થાય એટલી અંદરની સાધુતાને ધક્કો લાગ્યા કરે. પણ બહુ જ નિરાળો હોય, ખૂબ જ ભલે શાસનના અઢળક કામ કરતો હોય, પણ અંતરથી નિરાળો હોય એ બચી શકે છે, એમાં કોઈ વાંધો નથી. પણ અઘરું કામ છે. શંભોનાથ ભગવાનના શાસનમાં એક દૃષ્ટાંત બહુ સરસ, તમને તાત્વિક વાતની સાથે થોડું દૃષ્ટાંત લઈએ તો જરા મજા આવે, અને દ્રષ્ટાંતથી સિદ્ધાંત મજબૂત થાય છે. શંભોનાથ ભગવાનના શાસનમાં એક કેવડી ભગવાનની દેશના સાંભળીને એક નાનકડા 10 વર્ષના બાળકને દીક્ષા લેવા માટેનું મન થયું. જબરજસ્ત દેશના હતી ભગવાનની, અને આખા સળગતા સંસારનું એવું એનું આબે વર્ણન કર્યું. દીકરો વૈરાગી થઈ ગયો. બસ મારે દીક્ષા લેવી છે આપની પાસે. કેવડી ભગવાન પાસે જઈને કહે છે, પ્રભુ મને દીક્ષા આપો. મને કીધું તું તો આટલો નાનો છે, તારા મા બાપની રજા વગર હું ના આપું. કેવડી નાની ભગવાન છે, બધું જોઈ જ રહ્યા છે આગળનું શું થવાનું છે. તો કહે છે જાઉં છું.
મારા મા બાપ તો બહુ ધાર્મિક છે, મને ના નહીં પાડે, પરમ ધાર્મિક છે મારા પપ્પા મમ્મી. કેવળ જ્ઞાન ભગવાનની રજા લઈને ગયો, મા બાપના ચરણોમાં જઈને વંદન કરીને નમસ્કાર કરીને કહે છે, કેવળી ભગવાનની દેશના સાંભળીને મને ખૂબ વૈરાગ્ય થઈ ગયો છે, બસ મારે હવે સંસારમાં રહેવું નથી. માને બાપ સાંભળીને ખુશ થઈ જાય છે, વાહ. માં કહે છે, મારો દીકરો દીક્ષા લેવાના ભાવ જાય છે, એને સંસ્કારી માતા પિતા છે. બાપ પણ કહે છે, બેટા તારો વિચાર બહુ જ સરસ છે, તું ભલે અમારો એકલો એક દીકરો હોય પણ અમે તને ચોક્કસ દીક્ષા અપાવશું. પણ અમે આ ગામના બહુ મોટા શેઠ છીએ, અત્યંત ધનાઢ્યનો તું દીકરો છે, એટલે તારી દીક્ષા એમને જ નહીં, અમે એવા ઠાઠમાઠથી તારી દીક્ષા કરીએ, પણ એવો ભવ્ય મહોત્સવ ઉજવીએ, પણ એ માટે થોડો સમય લાગે, કારણ કે તૈયારી કરવાની. એટલે મહિનો 2 મહિના થોભી જતું, આપણે તૈયારીઓ અત્યારથી ચાલુ કરી દઈએ, એટલે પછી 2 મહિના 3 મહિના પછી તારી ભવ્યતાથી દીક્ષા કરશું. પેલો છોકરાને ભગવાનની વાણી સાંભળીને એવો જબરદસ્ત વૈરાગ્ય થયો હતો, યદ હરેવ વિરચે તદ હરેવ, જ્યારે મન થયું ત્યારે કહે છે, ના હું હવે એટલો સમય પણ હું સંસારમાં નહીં. તો કે ક્યાં 2-4 દિવસમાં એના મા બાપ કે ના એવું ના ચાલે, અમારે સમાજમાં અમારું પણ બહુ મોટું નામ છે, અમારે ઠાઠમાઠથી કરશું તારી દીક્ષા. માતા પિતા અને છોકરા વચ્ચે આ રીતે મીઠો ઝઘડો ચાલ્યો. છેવટે બાપ કહે છે, છોકરો પોતાની જીદ પર કાયમ થયો છે. બાપ કહે છે કે એક કામ કરો, બેટા આપણે એક કામ કરીએ, કેવળ જ્ઞાની ભગવાન પાસે જઈએ, સાહેબ જે કહે આપણે સ્વીકારવાનું. છોકરો કે બહુ સરસ. જો ગુરુદેવ એમ કહેતા હોય કે મહિનો 2 મહિના થોભી જતો, હું તૈયાર છું. ગયા, બધી વાત કરી. કેવળ જ્ઞાની ભગવાને કહ્યું કે તમારો દીકરો જે કહે છે એ સાચું છે. તો કે શું સાહેબ? હવે વિલંબ કરશો નહીં. આ કેવળ જ્ઞાની ભગવાનના શબ્દો, હવે વિલંબ કરશો નહીં. તો સાહેબ ક્યારે? તો કે આવતીકાલે. કેવળ જ્ઞાની ભગવાન શું બોલે? આવતીકાલે. સર આવતીકાલે જેવો બરઘોડો નીકળે એવો, જેવું જે એક દિવસમાં તમે જે થાય કરો, પણ હવે 3જો દિવસ નહીં. છોકરો ખૂબ ખુશ થઈ ગયો, એને જે જોતું તે એક પ્રમાણે ભગવાને જવાબ આપી દીધો. મા બાપ પણ ખૂબ વિનય હતા, શાસનને સમર્પિત હતા. કેવળ જ્ઞાની ભગવાને પછી આપ તો પરમ જ્ઞાની પુરુષ આપ જે કરો સ્વીકારે છે. બીજે દિવસે વરઘોડો નીકળો, અને ઠાઠમાઠથી જેટલું એનાથી શક્ય હતું એના બાપથી ઠાઠમાઠપૂર્વક વરઘોડો કેવળ જ્ઞાની ભગવાન પાસે આવ્યો, અને ત્યાં એની દીક્ષાની વિધિ ચાલુ. સાંભળજો ઘટના કેવી બને છે. અને એ વખતે રજોરણ હાથમાં લઈને કેવળ જ્ઞાની ભગવાન એને રજોરણ હાથમાં અર્પણ કરે છે. જ્યાં ઊભું અર્પણ કર્યું, રજોરણ અર્પણ કર્યું, અને ખૂબ આનંદમાં આવી ગયેલો દીકરો નાચે છે ઊભો લઈને, અને નાચતા 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 ચક્કર આવીને પડી ગયો, અને ત્યાં એનું પ્રાણ પંખેર ઉડી ગયો, મરી ગયો. મા બાપ તો જે રડે છે, પ્રભુ આ શું થઈ ગયું? મારો દીકરો મરી ગયો, દીક્ષા લીધીને મરી ગયો. કેવું જ્ઞાની ભગવાન કે શબ્દ ના બોલો. દીક્ષા લીધીને માટે મરી ગયો એમ નથી, દીક્ષા લીધી માટે તરી ગયો. અને મેં તમને જે ના પાડી હતી એનું કારણ એ જ હતું કે હવે વિલંબ કરશો નહીં, કારણ કે હું મારા કેવળ જ્ઞાનના પ્રકાશમાં જોઈ રહ્યો હતો કે એનું આયુષ્ય આટલું જ છે. અને હાથમાં ઓઘો લઈને નાચતા નાચતા એનું મૃત્યુ થવાનું છે એ હું જોઈ રહ્યો હતો, અને માટે જ મેં તમને કહ્યું હતું કે તમે હવે વિલંબ ના કરશો. અને જરાય ચિંતા ન કરો, તમારો દીકરો દેવ થયો છે, અને હમણાં 5 મિનિટમાં તમારી સામે હાજર થઈ જશે.
બસ કેવળ જ્ઞાની ભગવંતના શબ્દો સાંભળીને માતા પિતાને ખૂબ શાંતિ થઈ. તમે ખૂબ સુકૃત કર્યું છે, ખૂબ સારું કામ કર્યું છે. ત્યાં વાત પૂરી કરે છે, આકાશમાંથી દેવાત્મા નીચે ઉતર્યો અને કેવળ જ્ઞાની ભગવાનને પ્રદક્ષિણા કરી, વંદન કર્યું. પછી પહેલાં માતા પિતાને પ્રદક્ષિણા કરે છે અને એને પગે લાગે છે. એટલે પહેલાં પૂછે છે કે અમને કેમ પગે લાગો છો? તો કે એ તો હું અહીં જે પડ્યું છે, જેનું આ શબ પડ્યું છે અને જેના માટે તમે રૂઓ છો, કે હું દેવલોકનો દેવાત્મા તમારો દીકરો છું. આ કેવળ જ્ઞાની ભગવાન એનો એટલો અપરંપાર ઉપકાર કે એમણે તમને સમજાવ્યા, અને બીજા નંબરે તમારો અપરંપાર ઉપકાર કે તમે વાત એમની સ્વીકારી અને મને રજા આપી અને હું દેવલોકમાં દેવાત્મા થઈ ગયો. એક પળનું શુભ પરિણામ શું પરિણામ આપી શકે છે, શું લાભ આપી શકે છે, એનું જીવંત દૃષ્ટાંત હું છું. માટે હું તમને વંદન કરું છું. સૌથી પહેલાં ઉપકારી કેવળ જ્ઞાની ભગવાન છે અને બાકી બીજા નંબરે ઉપકારી તમે છો. પછી માતા પિતા ખૂબ ખુશ થઈ જાય છે. કેવળ જ્ઞાની ભગવાનનો ખૂબ ઉપકાર માને છે. બહુ સરસ વાત ભગવાન આપણને સમજાવે છે કે ધર્મ કરવાનું મન થાય ત્યારે વિલંબ કરશો નહીં, અને પાપ કરવાનું મન થાય ત્યારે વિલંબ કર્યા વગર રહેશો નહીં. પાપ કરવાનું મન થાય ત્યારે વિલંબ કર્યા વગર રહેશો. ધર્મ કરવાની ઈચ્છા થઈ છે, તરત જ કાલ પર નહીં રાખવાનું. ક્ષણનો ભરોસો નથી. આ જેમ જમાનું થયું, ક્ષણનો ભરોસો નથી. અને પાપ કરવાનું મન થયું છે તો એને ટાળી દેવાનું. કદાચ જે અશુભ કાર્ય કરવાનું મન થયું છે એમાં વિલંબ કરવાથી વિચાર બદલાઈ જાય, અને વિચાર બદલાઈ જાય તો પાપની જે ફળ છે એ ફળ ચૂકાઈ જાય. એટલે બહુ સુંદર વાત આ ભગવાનની અનેક આજ્ઞાઓમાંની આજ્ઞા. જેમ મેં તમને કહ્યું કે ભગવાનની પૂજા ભગવાન માટે જ બનવા માટે જ કરવાની છે. સદગુરુનું ચિનવાણી શ્રવણ સદગુરુ બનવા માટે જ કરવાનું છે. પાપ કરવામાં વિલંબ ન કરવો, સમીક્ષા ન કરો. પાપ કરવામાં હંમેશા વિલંબ કરો, અને ધર્મ કરવામાં ક્યારેય પણ વિલંબ કર્યા વગર વિલંબ ન કરો. એવી એક બહુ સરસ મજાની વાત તમને કહું છું. દોષને કેમ કાઢવા? ઘણી વાર માણસને એક ટેવ હોય છે, કેવી હોય છે, બીજાઓના દોષને એનલાર્જ કરે. ત્યારે શાસ્ત્રકારો કહે છે કે તમે બીજાઓના દોષની ઉપેક્ષા કરશો. 4 વાત બતાવું છું. બીજાના દોષની ઉપેક્ષા કરશો તો તે દૂર ટળશે. દૂર ટળશે એટલે તમારામાં નહીં આવે. દૂર ટળશે એટલે તમારાથી દૂર ટળશે. સામાન્ય રીતે મનુષ્ય સ્વભાવ શું હોય છે કે બીજાના દોષને એનલાર્જ કરે અને બીજાના ગુણને સંક્ષિપ્ત કરે. એટલે એની ગણના ન બતાવે. અરે ઠીક છે, કાંઈ નથી. 4 મુદ્દા કહેવા છે મારે. બીજાના દોષોની ઉપેક્ષા કરશો તો એ દોષો તમારાથી દૂર ટળશે, એટલે તમારામાં નહીં આવે. એટલે એની ઉપેક્ષા કરો. બીજાના દોષની ઉપેક્ષા કરો, નિંદા ન કરો. બીજાના ગુણની ઉપેક્ષા કરશો તો એ પણ દૂર ટળશે, તમારાથી નહીં આવે. જેની ઉપેક્ષા કરશો એ નહીં આવે. બીજાના ગુણની ઉપેક્ષા કરશો એટલે એને ગુણાનુવાદ નહીં કરો તો પછી આને કંઈ ગુણની જરૂર નથી, તો એ તમારી પાસે નહીં આવે. એટલે એનો રિવર્સમાં શું કહેવાય કે જો આપણે ગુણ મેળવવા છે તો સૌથી સહેલામાં સહેલો રસ્તો શું? ગુણાનુવાદ કરો. ગુણીના ગુણાનુવાદ કરવાથી
આપણામાં ગુણ આવે છે અને બીજાના દોષની ટીકા કરવાથી એ દોષ આપણામાં આવે છે. તમને ખબર છે, આવું તમે ઘણામાં અનુભવ્યું હશે કે કોઈ જીભ એની પૂંછડી હોય એટલે હકલાતો હોય, એના કોઈ ચાળા પાડે ને, કાળાંતરે જે ચાળા પાડનાર હોય ને એની જીભ તો ચડાવવાની ચાલુ થઈ જાય. એટલે એનો મતલબ શું થયો કે બીજાના દોષને એનલાર્જ કરીને એની ટીકા નિંદા કરવાથી એ દોષ તમારા તરફ ખેંચાઈને આવે છે અને બીજાના ગુણની ઉપેક્ષાની જગ્યાએ અનુમોદના. અને એક બહુ સુંદર વાત કહું, બીજાના ગુણની અનુમોદના પણ કરવી અને બીજાના ગુણની પ્રશંસા પણ કરવી. હવે એક સરસ મુદ્દો સમજાવું કે અનુમોદના અને પ્રશંસામાં શું ફરક. અનુમોદના એટલે જે મનથી થાય એ અનુમોદના, અને મનમાં રહેલો અનુમોદનાનો ભાવ વચન દ્વારા બોલવામાં આવે એનું નામ પ્રશંસા. હવે બહુ સરસ વાત કે પોતાના ગુણની અનુમોદના કરવી, માનસિક અનુમોદના થઈ. અનુમોદના એટલે જ માનસિક. સારું કામ થયું આપણાથી બહુ સરસ કામ થયું. ભગવાને આ કેવી કૃપા મારા પર વરસાવી કે આવા સુકૃતમાં મારા 25 લાખ રૂપિયા વપરાયા. આખું અંજન સરાકર પર લાભ મળી ગયો. મા બાપ બનવાનું સૌભાગ્ય મળ્યું. ભગવાનની કેટલી આપણા પર કૃપા. આ અનુમોદના તમારે તમારી પોતાની સુકૃતની અનુમોદના, પ્રશંસા નહીં. હવે આપણે એટલા ઉસ્તાદ છીએ ને કે અનુમોદનાના નામે પ્રશંસા જેટલા મિત્રો મળે ને, અરે આ વખતે તો એવો સરસ ભગવાનની પાછળ ભગવાનને વચ્ચે લઈ આવે. હોશિયાર માણસ હોય ને, ભગવાનની કૃપાથી એવો સરસ લાભ મળી ગયો ને, 25 લાખ રૂપિયા ખબર કઈ દે આપણને ચડાવો. સામેવાળાને ખબર પાડવા માટે કરવું પડે. આ એવો લાભ મળી ગયો ને, બહુ સરસ લાભ મળી ગયો કહેતો જ ફરે. એટલે પોતાના ગુણની અનુમોદના આપણા હૃદયના શુભ ભાવને વધારે છે. અને પ્રશંસા જે છે એટલે બીજાના મુખે કરાતી જે પ્રશંસા, એ પ્રશંસા એના ફળને તોડે છે. અમારા એક પંડિતજી એમની પરિભાષાનું એક સૂત્ર બોલતા હતા એ કે हमारे वहाँ लिखा गया है कि तपक शर्ति कीर्तनात्. तप એટલે કોઈ પણ ગુણ, मैंने ऐसा तप किया, मैंने ऐसा तप किया, इस प्रकार से तप की बात करने से कीर्तन એટલે કેવું, तपक शरति कीर्तना, कीर्तन करवाથી તપ એનું ફળ ઘટી જાય છે. આપણે તો છે ને 50 વર્ષથી નવપતજીની ઉડી અખંડપણે કરી. આપણે તો ક્યારેય તોડી નથી એમ નહીં કહેવાનું, પણ તમે 50-60 વર્ષ સુધી અખંડ નવપતની ઉડી કરી હોય અને તમને એનો આનંદ હોય અને એની અનુમોદના હોય, તો અંત સમયે પણ તમે એની ભાવથી અનુમોદના કરો તો પ્રભુ તે કેવી કૃપા કરી, આટલા વર્ષોમાં મારી ક્યારેય પણ હોળી પડી નહીં, ખૂબ કૃપા, ખૂબ અનુમોદના, મારાથી બહુ સરસ કામ થઈ ગયું. ચોક્કસ કરવાનું. એક સંતોષ મળે છે એનાથી પુણ્યબંધ, એનો અનુબંધ ચક્રવર્તી વ્યાજની જેમ વધે છે. આના ઉપર આપણે બહુ સરસ વાતો કરીશું. આ મુદ્દા જે છે ને બહુ બહુ ડેવલપ કરીને એને કહું છું. મને એમાં સંગમનું ને મનમણનું ને બધા દ્રષ્ટાંતોનું જે વિશ્લેષણ બહુ મજા આવે એવી વાતો છે. જે એક વસ્તુ સાંભળી લો, તપનું ઉજવણું જે છે ને એ બીજાને શુભ ભાવ પ્રાપ્ત કરાવવા માટે છે. એક વાત તમે સમજી લો, તમે અંદરથી નિરાળા છો તો તમને કોઈ નુકસાન નથી. તમારું અંદર ઇન્વોલ્વમેન્ટ થાય છે તો તમને નુકસાન અને લાભ બંને છે. તપનું ઉજવણું તમારો પરિવાર કરે છે, તમારો પરિવાર તમારા તપનું ઉજવણું કરે છે
તમે અંદરથી નિરાળા છો, તમને કોઈ નુકસાન નથી. એવું કહે છે તપનું ઉજવણું પોતે કરવાનું છે. ભલે ને કરે ઉજવણું, કર્યું હોય તો એને એક શિખર તરીકે. હા, તપનું ઉજવણું કરે એટલે મારા છોકરા ના કરતા હોય, મેં કર્યું હોય તો મારે ઉજવણું કરવું પડે, ના કરવું પડે એવું જરૂરી નથી. એ લખ્યું છે ને, વિશેષ સ્થાનકનું તપ કર્યું એટલે તમારું જે અવશ્ય એનું ઉજવણું કરવું પડે. એટલે ઉજવણું કરવું એટલે શું છે કે જમાડવાના બધું જે કરવું પડે કરવાનું. એ બધા સુકૃત કરવાની વાત છે. અચ્છા. પણ એમાં લોકોને જમાડવા છે એ એંગલ છે, પણ લોકોમાં મારા તપની જાહેરાત છે એ એંગલ નથી. પડવાની શા માટે ભલે જમાડીએ છીએ? ભલે પડે. હા. એટલે હું તમને શું કહું છું, તમારામાં એ સ્થિતિ માનસિકતા હોવી જોઈએ અચ્છા. કે તમે અંદરથી નિરાળા રહી શકો છો, રહેવું પડે, બરાબર. રહી શકો છો. તો એક બહુ સરસ દ્રષ્ટાંત યાદ આવે છે, કહી દઉં છું 5 મિનિટ. હેમવલ્લભ શ્રી મહારાજનું નામ ખબર છે, મહાતપસ્વી, ચંદ્રશેખર મહારાજના શિષ્ય, અને હેમાંશુ શ્રી દાદાની ખૂબ જીવનભર એને સેવા કરી, આખા જગતને એની ખબર છે. એમની સ્વામી ઓળીનું પારણું. ચંદ્રશેખર મહારાજ સાહેબને તપોવનની અંદર નવસારીમાં વંદન કરવા માટે, તે વખતે મુંબઈ રહેતો હતો, વંદન કરવા માટે હું ગયો. સવારનો સમય, સાહેબને વંદન કરીને બેઠો એટલે મેં હેમવલ્લભ મારા સાહેબ ત્યારે તો મુનિ હતા, આવ્યા, સાહેબને વંદન કર્યું. સાહેબ મને કહે છે કે ધનંજય ઊભો થા, આ સાધુ, એને તું વંદન કર. હું સાહેબ વંદન કરી આવી છે. ના, ઊભો થા, પહેલાં એને વંદન કર. સાહેબે મને આમ જાણે કે એકદમ આગ્રહ કર્યો કે આ વંદન કર, એને આને વંદન કર, આ પરમ વંદનીય સાધુ છે, મારો શિષ્ય. સાહેબ આટલું બધા આમ એક્સાઇટમેન્ટ, એટલો બધો ભાવોલ્લાસ સાથે આવું મને કહી રહ્યા છે. પહેલાં તો વંદન કરીને જતા રહ્યા. પછી મને ત્યાં સાંભળો, થોડા દિવસો પહેલાં આ મારા શિષ્યને સ્વામી ઓળનું પારણું હતું, અને ત્યારે એનો સંકલ્પ હતો કે હોળીનું પારણું કર્યા પછી પણ મારે આંબેલ જ કરવા છે. મારી પાસે આવ્યો, ગુરુદેવ પચખાણા, શેનું? આંબેલ. સાહેબને તો ખબર હતી કે ભાઈ આ તો તપસ્વી છે, આંબેલ જ પચખાણ રોજ કરતો હોય છે. સાહેબ પચખાણ આપી દીધું. પછી કે સાહેબ હવે વાસક્ષેપ નાખો. હવે ચંદ્રશેખર મહારાજની એક સ્ટાઇલ હતી, એ કોઈ શ્રાવકને પણ એમ કહે કામ વગર અમારી પાસે વાસક્ષેપ નહીં નખાવાનો, મફતને જ નવરા નથી બેઠા, તમારા માટે આખો આમ પ્રયાસ કરીએ. વિશેષ કારણ છે, બોલો શું કારણ છે? શ્રાવકને પૂછે વાસક્ષેપ નખાવ શું કારણ છે? એટલે સાહેબને પેલું વાસક્ષેપની એલર્જી હતી, એટલે બરાસ નાખતા હતા. છેલ્લા વર્ષોમાં ઘણા વર્ષોથી બરાસ પ્રતિક રૂપે નાખતા હતા. એટલે બરાસનો વાટકો પડ્યો હતો. એટલે સાહેબે સાધુને પણ કહી દીધેલું કે મારી પાસે એમને કોઈ વાસક્ષેપ એટલે કે ધેટ મીન્સ કે બરાસ નખાવા નહીં આવવાનું. એટલે સાહેબ પૂછ્યું કે વાસક્ષેપ કેમ આજે? ત્યારે હેમવલ્લભ મહારાજ એમ કહે છે કે સાહેબ આજે મારે સ્વામી હોળીનું પારણું છે. સાહેબ કે હું તો સ્તબ્ધ થઈ ગયો, અને આંખમાં હર્ષના આંસુ ભરાઈ ગયા કે આવો શિષ્ય મારો, કે સ્વામી હોળીનું પારણું છે, કોઈ પત્રિકા નહીં, કોઈ મહોત્સવ નહીં, કોઈ અઠ્ઠાયોત્સવ નહીં, કોઈ ભક્તોને આમંત્રણ નહીં, કશું જ નહીં, ને ગુરુને પણ ખબર નહીં. કેવો સાધુ છે, કેવો નિષ્પક્ષ એવો મળી છે. એટલે હું એના પ્રત્યે એટલો બધો ભાવુક થઈ ગયો, અને હું એકદમ મારા સ્થાનેથી ઊભો થયો, અને ઊભો થઈને હું દોડ્યો અને જઈને સાધુને કીધું, એ સાધુ બધા અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. હા, હેમવલ્લભને આજે સ્વામી હોળીનું પારણું છે, અને આજે પારણું કરાવો. આંબેલ ખાતામાં જઈને ગોચી એના માટે હોળી લાવો, ને હું મારા હાથે એને પારણું કરાવું છું. મને કે આવું નિષ્પૃહ સાધુ છે, આ મારા કરતાં ગુણવાન મારો શિષ્ય છે, એટલા માટે મેં તને ખાસ કીધું. એ તમે વિચાર કરજો, અહીંયા મહત્ત્વ શેનું છે? ઉજવણાનું મહત્ત્વ નથી. કોઈ અઠ્ઠાયોત્સવ કરવાવાળા છે એની આપણે ટીકા કરવાની વાત નથી,
પણ તમારું અંદર ઇન્વોલ્વમેન્ટ ના હોવું જોઈએ. નિષ્ફળતા બસ તમારી અંદર નિષ્ફળતા હોવી જોઈએ તો તમને એ ઉજવણું લાભ કરે. અને તમને જો એ ઉજવણાની અંદર તમને એમ હોય, મોટાઈ તમારી પોસાતી હોય, તો શાસ્ત્રકારો એવું ઉજવણું કરવાની ના પાડે છે. તમને એમ તમારો અહમ પુષ્ટ થતો હોય, મોટા ભાગે કેવું જોઈએ પરિવારવાળાને જે કરવું હોય તે કરે, ખુશીથી કરે. અને કદાચ તમે તે વખતે તમને યોગ્ય સ્થાને તમને બેસાડ્યા હોય, સારા કપડાં પહેરાવ્યા હોય, બધું તમે એમ સમજો કે આ બધો ઉપચાર છે, બધો વ્યવહાર છે, મારા આત્માને આની સાથે કંઈ લાગતું ઓળખતું નથી, આવી અંદર તમારી માનસિકતા હોય તો આ બધું કરવાની શાસ્ત્રકારોની છૂટ જ છે. એ અપેક્ષાથી શાસ્ત્રકારો કહે છે. સમજાય છે વાત? બરાબર. હજુ આમાં થોડાક મુદ્દા છે, એની પછી આગળ વાત કરીશું. જરાક વાત સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણકારમ પ્રધાનમ સર્વધર્માણમ જય નમઃ. વિશ્વાસ